જય શ્રી કૃષ્ણ. ચાલો ફરીથી વાગોળીએ થોડા નવા સુવિચારો મારા મામાનું પુસ્તક વૈચારિક વારસો સુવિચારોમાંથી. સાચા સંબંધ એ નહીં જે ફુરસદના સમયે તમને યાદ કરે. સાચા સંબંધ એ કે જે વ્યસ્ત સમયમાંથી એ સમય કાઢીને તમને યાદ કરે. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. જે સમસ્યાનો ઉકેલ સમજમાં ના આવે ને, એને સમય અને ઈશ્વર ઉપર છોડી દેવું જોઈએ. પરિણામ સારું જ આવશે. જીવનની દરેક મુશ્કેલી ટ્રાફિક લાઇટની લાલ બત્તી જેવી હોય છે. થોડી રાહ જોઈ લો ને તો લીલી બત્તી થઈ જાય છે. ધૈર્ય રાખો, થોડો ઇંતજાર કરો. આવનારી આવતીકાલ ચોક્કસ સારું થશે. લાગણીનો ટેકો મળી જાય ને તો લાકડાની ટેકાની જરૂર નથી. આ સંસારમાં અનેક કલાઓ છે અને આ કલાઓમાં સૌથી સરસમાં સરસ કળા એ બીજાના હૃદયને સ્પર્શી લેવાની કળા છે. યોગ્ય સમયે વ્યક્તિની કદર કરી લેવી જોઈએ. બાકી અંતે અફસોસ સિવાય કાંઈ જ બચતું નથી. અપેક્ષાઓથી શરૂ થાય અને અનુભવોથી અંત થાય, એનું નામ જ જિંદગી. પ્રભાવિત કરે એના કરતાં પ્રફુલ્લિત કરે એ વધુ ટકે. પછી તે સંબંધ હોય કે ફૂલ. સંબંધો એવા બનાવો જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય. વિવાદ ઓછા અને સ્નેહ વધારે હોય. આસ ઓછો અને વિશ્વાસ વધારે હોય. પુરાવા ઓછા અને પ્રેમ વધારે હોય. જય શ્રી કૃષ્ણ.